ક્યારે વિચાર્યું છે કે બાળકોની એક સાવ સાદી વાર્તા આપણા મગજની કામગીરી વિશે કેટલું ગહન સત્ય છુપાવી શકે છે? આજે આપણે એ જ જોવાના છીએ. ચાલો શિયાળ અને દ્રાક્ષની પેલી જાણીતી વાર્તા લઈએ અને જોઈએ કે એની પાછળ માનવ મનોવિજ્ઞાનનું કેવું રહસ્ય છુપાયેલું છે. આ લાગણી બહુ જાણીતી છે નહીં, કે જે વસ્તુ આપણને નથી મળતી એ અચાનક આપણને ખરાબ લાગવા માંડે છે. તો બસ આ જ લાગણી પાછળનું મનોવિજ્ઞાન સમજવા માટે આપણે શિયાળ અને દ્રાક્ષની વાર્તામાં થોડા ઊંડા ઉતરીશું. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ. એકદમ સાદી ઈચ્છાથી. પણ જોજો, આ સાદી ઈચ્છા કેવી રીતે એક જટિલ મનોવૈજ્ઞાનિક રમતમાં ફેરવાઈ જાય છે. આ છે આપણો હીરો, એક ભૂખ્યું શિયાળ જે બસ ખોરાકની શોધમાં આમતેમ ભટકી રહ્યું છે. એકદમ સિમ્પલ, બરાબર? એની આ ભૂખ જ આખી વાર્તાને આગળ ધપાવે છે. અને હવે શિયાળની આ સાદી ભૂખ એકદમ ચોક્કસ લક્ષ્યમાં ફેરવાઈ જશે. એક એવું લક્ષ્ય જે કદાચ એના માટે નથી. અને ત્યાં જ એની નજર પડે છે એકદમ રસદાર લટકતી દ્રાક્ષ પર. બસ હવે ભૂખને એક દિશા મળી ગઈ. એનું લક્ષ્ય નક્કી થઈ ગયું. ગમે તેમ કરીને એ દ્રાક્ષ ખાવી છે. શિયાળ તો ભાઈ પોતાની બધી જ તાકાત લગાવી દે છે, એક પછી એક કૂદકા ફરીને. પણ ના, દ્રાક્ષ તો પહોંચની બહાર જ છે. બિચારાના બધા જ પ્રયત્નો પાણીમાં ગયા. અને હવે આવે છે વાર્તાનો સૌથી રસપ્રદ ભાગ, એક મનોવૈજ્ઞાનિક વળાંક. શિયાળ હાર તો માની લે છે, પણ એનું મગજ હવે એક અજીબ રમત રમવાનું શરૂ કરે છે. તો હાર માનીને શિયાળ પાછું વળે છે, પણ જતા એ કંઈક એવું બોલે છે જેમાં આખી વાર્તાનો સાર છુપાયેલો છે. દ્રાક્ષ તો ખાટી હતી. બસ આટલું જ. સાંભળવામાં કેટલું સાદું લાગે છે ને, નહીં? પણ આ જ વાક્ય એક બહુ મોટા મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતની ચાવી છે. જે દ્રાક્ષ માટે શિયાળે આટલા ઉધામા કર્યા, એ જ દ્રાક્ષ હવે એના માટે ખાટી થઈ ગઈ. તો આ ખાલી વાર્તાનો અંત નથી. અહીંથી તો એક બહુ જ પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતની શરૂઆત થાય છે. એક એવો સિદ્ધાંત જે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક અનુભવીએ છીએ. આને જ કહેવાય ખાટી દ્રાક્ષનો સિદ્ધાંત. એકદમ સિમ્પલ છે. જ્યારે કોઈ વસ્તુ નથી મળતી ત્યારે આપણે એમાં જ વાંક કાઢવા લાગીએ છીએ, બિલકુલ પેલા શિયાળની જેમ. પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ? તો એનું કારણ એ છે કે આપણું મગજ છે ને, એ આપણને નિરાશા અને નિષ્ફળતાના દુઃખથી બચાવવા માંગે છે. એટલે એ આવી એક માનસિક ઢાલ, એક ડિફેન્સ મિકેનિઝમ બનાવી લે છે. આખી પ્રોસેસ છે ને, એને 4 સ્ટેપમાં સમજી શકાય. પહેલું, કોઈ વસ્તુ માટે તીવ્ર ઈચ્છા જાગે છે. બીજું, એ વસ્તુ મળતી નથી. ત્રીજું, આના કારણે મગજમાં એક સંઘર્ષ, એક કોન્ફ્લિક્ટ શરૂ થાય છે. અને ચોથું, આ સંઘર્ષને શાંત કરવા માટે મગજ એ જ વસ્તુનું અવમૂલ્યન કરી નાખે છે, એને ખરાબ કહી દે છે. આ જુઓ, કેટલું સરસ રીતે બતાવ્યું છે. પહેલા મનમાં શું હતું? આહા, કેટલી મીઠી રસદાર દ્રાક્ષ છે. અને પછી જ્યારે ન મળી ત્યારે શું થયું? અરે, એ તો ખાટી જ હશે. જોયું? પોતાની નિષ્ફળતા સ્વીકારવાને બદલે આખો દોષ દ્રાક્ષ પર ઢોળી દીધો. એટલે જ આ વાર્તા આટલી ફેમસ છે. કારણ કે આ ફક્ત એક શિયાળની વાર્તા નથી, આ આપણા બધાની વાર્તા છે. સાયકોલોજીમાં આને કોગ્નિટિવ ડિસોનન્સ કહેવાય છે. એટલે કે જ્યારે આપણી માન્યતા અને હકીકત વચ્ચે મેળ ન ખાય ત્યારે આપણે હકીકતને સ્વીકારવાને બદલે આપણી માન્યતા જ બદલી નાખીએ છીએ. તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. આપણા પોતાના જીવનમાં એવી કઈ ખાટી દ્રાક્ષ છે? એવી કઈ વસ્તુ છે જે આપણને ન મળી અને પછી આપણે એને જ ખરાબ કહેવા લાગ્યા? એ કોઈ નોકરી હોઈ શકે, કોઈ સંબંધ હોઈ શકે, કે પછી કોઈ સપનું. જરા વિચારજો.